મિત્રો વાત કરીએ ગઈકાલની મેચની. શરૂઆત થાય છે સનરાઇઝર્સ હૈદરાબાદની. 6 ઓવરમાં દોસ્તો 100 રન ઠોકી દેવામાં આવે છે અને જોતામાં 12 થી 13 ઓવરના ગાળામાં તો એ લોકો 130 પ્લસ પહોંચી ગયા હોય છે. પણ ત્યાં આગળ બોલિંગ થાય છે એકદમ સ્માર્ટ. હર્ષદીપ સિંહ, પછી શશાંક સિંહ, પછી યુજવેન્દ્ર ચહલ, આ બધા એક શિલ્ડ તરીકે ઊભા થાય છે અને સનરાઇઝર્સ હૈદરાબાદને એકદમ ડાઉન લાવીને ફક્ત 8 ઓવરમાં બીજા 80 રન કે 60-70 રન સમથિંગ કરાવી અને પહોંચી જાય છે લોકો ફક્ત 220ની આસપાસ પહોંચી જાય છે. લાગતું હતું કે આ સ્કોર ઇઝી નહીં હોય પંજાબ માટે, પણ ત્યાં આગળ ત્રાટકે છે બે લોકલ ઓપનરો પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન. શું ગાભા નાખ્યા છે અને 6 ઉપર 6 એ લોકો પણ સેમ એ જ પાવર પ્લેને એવી રીતે જ યુટિલાઇઝ કરે છે જે રીતે હૈદરાબાદે કર્યો અને એ પણ 6 ઓવરમાં પણ એ લોકો પણ 100 સુધી પહોંચી જાય છે. ત્યાં આગળ વિકેટ પડે છે. શિવાંગ શર્મા કે લેફ્ટ આર્મ સ્પિન આવે છે, બેક ટુ બેક વિકેટ્સ લે છે. પણ ત્યાં આવે છે સરપંચ સાહેબ. સરપંચ સાહેબે ગઈકાલે નક્કી જ કર્યું હતું કે આ મેચ હું ગમે તે ભોગે મારા જે હોમ ગ્રાઉન્ડના પ્રેક્ષકો છે એમને હું ખુશ કરીશ જ. અને સરપંચ બનીને વાસ્તવમાં એને બતાડ્યું. બોસ 200 રનની સ્ટ્રાઇક 200 ઉપરની સ્ટ્રાઇક રેટથી એણે રન માર્યા છે ગઈકાલે અને 50 પ્લસ તો સ્કોર કર્યો તો ખરા, પણ છેક છેલ્લે સુધી મેચને લઈ પણ ગયો અને વટથી મેચને જીતાડી. વાત કરીએ સિરદર્દની, તો સિરદર્દ છે હૈદરાબાદનું મેઇન બોલિંગ, સોરી ટુ સે, પણ પેટ કમિન્સની ગેરહાજરીમાં આ ટીમ ક્યાંક ને ક્યાંક વામણી પુરવાર થઈ જ રહી છે. તમે જોવા જાઓ તો એમની પાસે એવા સ્પિનરો નથી, એવા ફાસ્ટ બોલર્સ નથી કે જે વિકેટ ટેકર લઈ શકે. હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ ખબર એમનો પ્રાઇમ એમનો ગુમાવી ચૂક્યા હોય એવું લાગે છે. અને જે ફાસ્ટર બોલર્સની વાત કરીએ બીજા, એ જેવું જોઈએ એવું સપોર્ટ કરી નથી રહ્યા. પેટ કમિન્સ છે નહીં, બ્રેડન કર્સ અવેલેબલ નથી. એટલે એમના કેસમાં એવું છે કે 230-240 પણ આઈ થિંક ઓછા જ પડે એવું લાગે છે. લોકો એવા સ્પિનર નથી કે જે વિકેટ ટેકર તરીકે એબિલિટી આપે અથવા તો એ લોકો ચાન્સ આપતા નથી. અને જોવા જઈએ તો ક્યાંક 30-40 રન ઓછા બન્યા એવું કહી શકાય. એનું મેઇન રીઝન છે હેનરી ક્લાસનની એકદમ નિરાશાજનક બેટિંગ, બોરિંગ બેટિંગ. વિકેટ તો એમણે રનઆઉટ તો નવા એક પ્લેયરને તો રનઆઉટ એમણે કર્યો જ. આઈ થિંક એમનું નામ છે અનિકેત વર્મા, રાઈટ. અનિકેત વર્માને એમણે રનઆઉટ તો કરાવ્યો, પણ સાથે સાથે પોતે પણ સ્લો રમ્યા અને નીતિશ કુમાર રેડ્ડીને છેક 7મા નંબર સુધી કેમ રાખ્યો એનો કોઈ હજી સુધીનો તોડ મળ્યો નથી. નીતિશ કુમાર રેડ્ડી એક ઇન્ટરનેશનલ પ્લેયર છે અને એ એબિલિટીનો પ્લેયર છે કે ગમે તે ભોગે સ્ટ્રાઇક રેટ ઉપર કરી શકે. એટલે ઈશાન કિશનની જે કેપ્ટનશીપ હતી ને, જે એને ઝારખંડ માટે બતાવી, એવી ક્યાંક ને ક્યાંક સ્માર્ટ કેપ્ટનશીપ અહીંયા આગળ સોરી ટુ સે હૈદરાબાદને નથી મળી રહી. હવે એમાં મેનેજમેન્ટ ક્યાંક ઇન્વોલ્વ થતી હોય વધારે પડતું, એ પણ હોઈ શકે. કાં તો ઈશાન કિશન સડનલી એને કેપ્ટન બનાવવામાં આવ્યો અને એ પોતે જ અંધકારમાં હોય એવું લાગે છે. તમને ખ્યાલ છે કે બંને જે લેફ્ટ આર્મ જે એમના ઓપનર છે, તો એના માટે તમારે એવી કંઈક રણનીતિ બનાવવી પડે. તમને ખબર છે કે આ વન ઓફ ધ 3 એવી પેયર્સ છે આખા આઈપીએલમાં કે જે વિસ્ફોટક બેટિંગ માટે જાણીતી છે. તમે વિકેટ નહીં લો તો સોરી ટુ સે તમે જીતી નહીં શકો. અને બીજો સવાલ એ છે કે અભિષેક શર્મા એક વાઇસ કેપ્ટન છે. એમની પંજાબની ટીમમાં એ એઝ અ સ્ટ્રાઇક બોલર તરીકે લેફ્ટ આર્મ સ્પિન નાખે છે, તો તમે આટલા બધા જેટલી પણ 4 મેચ રમી એમાં એમનો યુટિલાઇઝ તમે કેમ નથી કરતા? તમારી પાસે ટ્રેવિસ હેડ છે કે જે ઓફ સ્પિન નાખે છે, વિકેટ ટેકિંગ એબિલિટી પણ ધરાવે છે, પાર્ટ ટાઈમ સ્પિનનો ઓપ્શન પણ બતાવે છે, તો એમનો પણ યુટિલાઇઝ તમે નથી કરતા. હૈદરાબાદના ફેને ખાસ કહેવું પડશે કે આ થવાનું પાછળનું કારણ શું. કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને પંજાબના પ્રેક્ષકો તમને શું લાગે છે, તમારી ટીમ ટોપ 2માં જશે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને બેટ બોલની વાતોમાં જો નવા હોય તો ખાસ કોમેન્ટ કરી શેર કરજો.